અત્યાર સુધીમાં આપણે જે સંકરણો જોયા છે એ છે sp, sp2 અને sp3. સ્પષ્ટ છે કે આની અંદર માત્ર s કક્ષક અને p કક્ષક જ આવેલી છે. હજી સુધી d કક્ષકનો સમાવેશ નથી થયો. તો જ્યારે d કક્ષકનો સમાવેશ થાય છે ત્યારે કેવો ક્રાઇટેરિયા બદલાશે એની આપણે ચર્ચા કરી લઈએ. હેડિંગ મારીએ આપણે કે d કક્ષકો નો સમાવેશ કરતા તત્વોનું સંકરણ. આવા આપણે બે સંકરણ જોવાના છે. આગળ હેડિંગ જોઈ ચૂક્યા છે sp3d અને sp3d2. આની અંદર મેઇન વસ્તુ તમે સમજી લ્યો. પહેલા ડી કક્ષક સૌથી પહેલા ચાલુ થાય છે ત્રીજા આવર્તથી. એટલે ત્રીજા આવર્તના તત્વોથી તમે આ ડી નું સંકરણ સમજી શકો છો. લખી શકો છો આગળ કે થર્ડ ત્રીજા આવર્તમાં એસ, પી અને ડી કક્ષકો આવેલી છે. આની અંદર મેઇનલી આપણે 3D ને આપણે ટાર્ગેટ બનાવી શકીએ. જો આઉફબાઉના નિયમ પ્રમાણે પરમાણ્વીય કક્ષકોની ઉર્જાનું નોલેજ તો તમને હશે જ, બરાબર. પરમાણ્વીય કક્ષકોની ઉર્જા જો આપણે લખવી હોય તો આવી રીતે લખી શકીએ છીએ. સૌથી ઓછી ઉર્જા હોય 1s ની, પછી 2s, 2p, 3s, 3p, વચ્ચે આવી જાય છે 4s, 3d, 4p, બરાબર. આવી રીતે. હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. આની અંદર તમારે ટાર્ગેટ કરવાનો છે 3D ને. 3D. હવે એકચ્યુઅલી 3D એવી કક્ષક છે જે બે રીતે અલગ અલગ સંકરણ બનાવી શકે છે, બરાબર. ધ્યાનથી સાંભળજો. આ 3D એ 3s અને 3p સાથે પણ કમ્ફર્ટેબલ છે. કારણ કે ઓવરઓલ જોવા જાઓ તો આ બંને, આ ત્રણે ત્રણ એક જ કક્ષામાં આવેલી છે. અને એક જ કક્ષામાં આવેલી હોય તો તેની ઉર્જામાં બહુ મોટો ડિફરન્સ ન હોય. એનો મતલબ 3s, 3p અને 3d આ ત્રણે ત્રણ ભેગા થઈને સંકરણ બનાવી શકે છે. સમજ પડી? હજી આ સિવાય જો હું બીજી વાત કરું ને તો બીજું 3d 4s અને 4p સાથે પણ કમ્પેટેબલ છે. 4s અને 4p પણ ઉર્જાની દ્રષ્ટિએ 3d ની આજુબાજુ જ કહેવાય. તો 3d એ 4s અને 4p સાથે પણ સંકરણ રચી શકે છે. 3d, 4s અને 4p આ ટાઈપનું પણ સંકરણ જોવા મળે. આ બંનેમાં કોમનલી 3D આવે છે. એ ખાસ ધ્યાન રાખવું તમારે. આપણે આ બાબતને બરાબર રીતે અહીંયા લખી નાખીએ કે 3D કક્ષકની ઉર્જાની આપણે વાત કરીએ તો 3D કક્ષકની ઉર્જા એ 3s અને 3p સાથે સરખાવી શકાય. અને એની સાથે સાથે 4s અને 4p સાથે પણ સરખાવી શકાય. ઓકે. આમ જો સંકરણ જોવા જઈએ તો 3s, 3p અને 3d કક્ષકોમાં સંકરણ શક્ય છે. અથવા તો બીજી રીતે બોલીએ તો 3d, 4s અને 4p માં પણ સંકરણ શક્ય છે. આ બધી ત્રણની પેરમાં કક્ષકોમાં સંકરણ શક્ય છે. હવે આ જ રીતે તમે કદાચ વિચારતા હોય કે ભાઈ આ 3p ને 4s સાથે આપણે સંકરણ કરી નાખીએ તો એ પોસિબલ નહીં બને. કારણ કે 3p અને 4s વચ્ચે ઉર્જાની દ્રષ્ટિએ તફાવત બહુ વધારે છે. તો બહુ વધારે ડિફરન્સ હોવાના કારણે આપણે 3p અને 4s ને સાથે કનેક્ટ સંકરણ નથી કરી શકતા. તો એક વાક્ય નીચે લખી નાખીએ કે 3p અને 4s કક્ષકોમાં ઉર્જા તફાવત વધારે છે. ઉર્જા તફાવત વધુ છે. માટે 3p, 3d અને 4s આ કોમ્બિનેશન પોસિબલ નથી. 3p, 3d અને 4s જો આ કોમ્બિનેશન કરવા જશો તો એ
બરાબર નહીં થાય, કારણ કે ઉર્જાનો તફાવત વધી જાય છે, સંકરણ ન થાય. તમારી ટેક્સ્ટબુકમાં એક કોષ્ટક પણ આપેલું છે. આ કોષ્ટકની અંદર જુદા જુદા સંકરણનું નોલેજ આપેલું છે. જુઓ, જેમ કે આપણે sp3 સંકરણ જોયું હતું, એની જેવું એક સંકરણ છે DsP2 સંકરણ. આની અંદર ટોટલ જોવા જશો તો એક ડી છે, એક એસ છે અને 2 પી કક્ષકો છે. આનો સ્પેશિયલી આકાર યાદ રાખજો, MCQ ની અંદર આવે છે, સમતલીય સમચોરસ આકાર થશે, બરાબર. અને એના અમુક એક્ઝામ્પલ પણ આપેલા છે. એક્ઝામ્પલ જો યાદ ન રહે તો કંઈ નહીં, પણ તમને સંકરણને રિલેટેડ આકાર ખાસ યાદ રહેવો જોઈએ. MCQ ની અંદર વારંવાર આવશે આ. એવી જ રીતે sp3d સંકરણ, જે આપણે આજે જોવાના પણ છીએ આને બરાબર રીતે. sp3d એના નામ ઉપરથી એક s, 3 p અને એક d કક્ષક, ટોટલ 5 કક્ષકો છે. તો એનો આકાર ત્રિકોણીય પિરામિડલ થશે, જેના એક્ઝામ્પલ છે pf5 અને pcl5. આપણે pf5 અથવા pcl5 નું એક્ઝામ્પલ લઈને આખો સવાલની રીતે જોવાના જ છીએ. ત્યારબાદ sp3d2 સંકરણ જોઈ લો. sp3d2 સંકરણ, એમાં એક s, 3 p અને 2 d, ટોટલ 6 કક્ષકો છે. તે જોવા જાવ તો અહીંયા એકચ્યુઅલી ખોટું લખેલું છે, એ નહીં, એસ્ટોફલિક બરાબર છે, કારણ કે અહીંયા એક્ઝામ્પલ અલગ આપ્યું છે. BrF5 નું સ્ટ્રક્ચર દોરો એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે બ્રોમિન પાસે એક લોન પેર છે. આનો આકાર, ભૌમિતિક આકાર અષ્ટફલકીય છે, પણ એકચ્યુઅલી માત્ર આકાર જોઈએ તો એ ચોરસ પિરામિડલ થશે. ઓકે, તમને યાદ હશે VSEPR સિદ્ધાંતમાં આ વસ્તુ આવી ગઈ, એક લોન પેર પણ છે. ત્યારબાદ sp3d2 અને d2sp3, આ બંને ટાઈપના સંકરણ એ અષ્ટફલકીય રચના ધરાવે છે, જેના એક્ઝામ્પલ છે SF6 અને બીજા જુદા જુદા સંકીર્ણ આયનો આપણે SF6 ભણવાનો થશે. તો ફરીથી તમારે આ સંકરણ અને તેમના આકાર ખાસ યાદ રાખવાના છે, બરાબર રીતે આની નોંધ રાખવી તમારે. ચલો, તો હવે આપણે ધીમે ધીમે આ બંને સંકરણને સમજી લેવાના છે. આગળ જે ટેકનિકથી ભણતા હતા એ જ ટેકનિકથી સૌથી પહેલા આપણે PCl5 ની રચના સમજવાની છે. અને આ PCl5 ની અંદર sp3d સંકરણ આવેલું છે. IMP સવાલ છે, તમને પૂછી શકે કે sp3d સંકરણ PCl5 ની રચના દ્વારા સમજાવો. તો 3 માર્ક્સની અંદર આકૃતિ સહિત તમારે આ ડ્રોઈંગ કરવું પડશે. તો sp3d સંકરણની અંદર બહુ સારી રીતે આપણને ખબર છે કે એક s કક્ષક આવેલી હોય છે, 3 p કક્ષક હોય છે અને એક d કક્ષક હોય, તો જેનું નામ પડે sp3d કક્ષકો. તો એક s, 3 p અને એક d કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થશે અને સમાન આકાર, સમાન ઉર્જાવાળી તેટલી જ સંખ્યાની નવી કક્ષકો બનાવશે. આ નવી કક્ષકો એ આપણા સંકર કક્ષકો થશે. ટોટલ 5 સંખ્યાની સંકર કક્ષકો બનશે, જેને આપણે નામ આપશું sp3d સંકર કક્ષક. આ દરેકે દરેક સંકર કક્ષક જ્યારે એકબીજા સાથે જોડાશે એટલે આનો આકાર સ્પેશિયલી કેવો થવાનો છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. જુઓ બરાબર, સમતલમાં ત્રિકોણ છે અને ઉપર નીચે એક એક લંબ સ્વરૂપે કક્ષક આવેલી છે, જેથી એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ બની જાય છે. અહીંયા જો હું બંધકોણની વાત કરું તો બંધકોણ અહીંયા 2 પ્રકારના થશે. જો ત્રિકોણની અંદરની વાત કરીએ તો 120 ડિગ્રીનો ખૂણો બને છે, અને ઉપર નીચેની વાત કરીએ તો 90 ડિગ્રીનો ખૂણો બને. સમતલની વાત કરો, દાખલા તરીકે આ સમતલ થઈ ગયું, તો સમતલની અંદર ત્રિકોણ આવેલો છે. આ ત્રિકોણ 120 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને સમતલની ઉપર નીચે જે લંબ સ્વરૂપે રહેલો છે એ 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, અહીંયા પરમાણુઓ હવે કંઈક આવી રીતે જોડાશે. આપણે આજુબાજુ PCl5 નું એક્ઝામ્પલ લીધેલું છે, તો આજુબાજુ 5 ક્લોરીનને જોડવા પડે. તો ક્લોરીનનો આકાર ગોળાકાર ન હોય પણ S કક્ષક હોય, પણ અહીંયા સમજવા ખાતર સમજી લઈએ કે સમતલીય ત્રિકોણમાં આવી રીતે 3 સંકર કક્ષકો સાથે કોઈને કોઈ પરમાણવીય કક્ષક જોડાઈ જશે. આ જે બંધ રચાય ને, બરાબર સાંભળજો, આ જે સમતલની અંદર જે બંધ રચાય છે, આ બંધોને આપણે વિષુવવૃત્તીય બંધ નામ આપવાનું છે. વિષુવવૃત્તીય બંધ. અને હવે જ્યારે લંબ સ્વરૂપની વાત કરો, સમતલની ઉપર નીચે, બરાબર, તો અહીંયા પણ જે સંકરણ થશે, અહીંયા આ ટાઈપના બંધ થોડાક એવા અલગ પડશે.
આ પ્રકારના બંધને આપણે એક્સિયલ બોન્ડ એટલે કે અક્ષીય બંધ તરીકે ઓળખીશું. 90 ડિગ્રીના ખૂણે હોય છે. અક્ષીય બંધ અને વિષુવવૃત્તીય બંધ એકબીજાથી અલગ અલગ હોય છે. સ્પેશિયલી જે અક્ષીય બંધ હોય છે ને એની લંબાઈ વધારે હોય છે. તમને ખબર હોવી જોઈએ કે જેની લંબાઈ વધારે હોય એને તોડવો એકદમ સરળ બને. મતલબ જો આ એક્સિયલ બંધની બંધ લંબાઈ વધારે છે એનો મતલબ એમ થશે કે વિષુવવૃત્તીયની કમ્પેરિઝનમાં આ બંધ સરળતાથી તૂટી જશે. સમજાણું? તો આનું એક્ઝામ્પલ જે આપણે લીધેલું હતું એ એક્ઝામ્પલ અહીંયા દર્શાવી દઈએ. આ છે PCl5 નું એક્ઝામ્પલ. જોઈ લ્યો, વચ્ચે સંકર કક્ષકો છે અને આજુબાજુ ક્લોરીન જોડાયેલો છે. આવી રીતે બધા સિગ્મા બંધ બનવાના છે. ક્લિયર? તો આપણે લખીએ, આની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે ફોસ્ફરસ હોય. દર વખતની જેમ આપણે ઇલેક્ટ્રોન રચના ખાસ લખવી પડશે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે એટલે કે 15 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો નિયોન એટલે કે 10 ઇલેક્ટ્રોન તો આમને આમ જ આવી જશે. આના પછીની જો વાત કરીએ તો આની પછી આવશે 3s, 3p અને એના પછી આવે છે 4s. પણ આપણે ડાયરેક્ટલી 3d સાથે કનેક્ટ કરી શકીશું. 3s, 3p અને 3d એમની કક્ષકોને પણ જો ડ્રો કરવી હોય, લાસ્ટ ટાઈમ આપણે ડ્રો નહોતા કરતા, પણ ડ્રો કરવી હોય તો આવી રીતે કરી શકાય છે. 3d માં 5 કક્ષકો. હવે આમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ તો ચલો નિયોનની અંદર 10 થઈ ગયા. પછી આપણે કરી શકીએ 11, 12, 13, 14, 15. આ ઇલેક્ટ્રોન રચના આવી રીતે પોસિબલ બનશે. ઓકે, 3s2, 3p3 અને 3d આખી ખાલી છે. ચલો સંપૂર્ણ લોજિક ફરીથી દોડાવીએ કે અહીંયા ફોસ્ફરસ Cl5 એટલે કે 5 બંધ એને બાંધવાના છે. 5 બંધ બાંધવા હોય તો તેની પાસે 5 સિંગલ ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ. અહીંયા મને 5 સિંગલ ઇલેક્ટ્રોન નથી દેખાતા, માત્ર 3 જ સિંગલ ઇલેક્ટ્રોન દેખાય છે. એનો મતલબ તમારે ઉત્તેજિત કરવો પડશે. ઉત્તેજિત કરીને એક ઇલેક્ટ્રોનને પાછળ દાખલ કરવો પડશે. તો હવે ફોસ્ફરસને ગરમ કરશું તો એ ઉત્તેજિત થશે. ઉત્તેજિત થશે તો ઇલેક્ટ્રોન રચના કંઈક આવી રીતે આપણે લખી શકીએ. ફરીથી કક્ષકો દોરી નાખવાની. ઉત્તેજિતની અંદર એક ઇલેક્ટ્રોન 3s માંથી ઉત્તેજિત થઈને પાછળની કક્ષકમાં દાખલ થશે એટલે કે 3d ની અંદર દાખલ થશે. તો 3s માં એક ઇલેક્ટ્રોન, 3p 3 માં એક ઇલેક્ટ્રોન અને હવે વધારામાં 3d માં એક ઇલેક્ટ્રોન થઈ ગયો. તો ટોટલી હવે એમ ગણી શકીએ કે આપણી પાસે 5 ઇલેક્ટ્રોન એકાંકી સ્વરૂપે આવેલા છે. એમની વચ્ચે બંધ રચાઈ શકે છે. પણ ડાયરેક્ટલી તમને ખબર જ છે કે ક્લોરીન ડાયરેક્ટલી આની સાથે અટેચ નહીં થાય. એના માટે તમારે સંકરણ કરવું પડે, કારણ કે 3s નો આકાર, 3p નો આકાર, 3d નો આકાર બધાનો આકાર અલગ અલગ હોય છે. આપણને બહુ સારી રીતે ખબર જ છે આ બધી વસ્તુઓ. તો હવે બનશે એવું કે એક 3s કક્ષક, 3 3p કક્ષક અને એક 3d કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થશે. બરાબર? આવી રીતે. અને તેઓ સમાન સંખ્યાની, એટલે ટોટલ ગણો 5 સંખ્યા થઈ, તો સમાન સંખ્યાની સંકર કક્ષકો બનાવશે. આ સંકર કક્ષકોને આપણે શું નામ આપીશું? એક s, 3p અને એક d ઉપરથી sp3d સંકર કક્ષકો નામ આપી શકાય છે. આ 5 સંકર કક્ષકો ત્રિકોણીય દ્વિપિરામિડલ સ્વરૂપે હશે અને હવે એની અંદર ક્લોરીન સાથે બંધ રચના શક્ય છે. જુઓ, એક ઇલેક્ટ્રોન તો ઓલરેડી એની અંદર તો છે જ, અને ક્લોરીન પાસેથી વધારાનો એક ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવી નાખશે. આપણે અહીંયા ફાઇનલી PCl5ની પણ ઇલેક્ટ્રોન રચના દર્શાવી દઈએ, જેની અંદર નિયોન લખવાનો છે. આ 5 sp3d સંકર કક્ષકોને એક સાથે લખી નાખવાની છે તમારે. ઓકે, આને લખશું sp3d સંકર કક્ષક, અને આ બાજુ બાકી વધેલી છે 4
3D કક્ષકો જોઈ લો, 4 જ બાકી વધી છે. ક્લિયર? આ દરેકે દરેક sp3d સંકરણની અંદર એક ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો હાજર જ હતો, અને ત્યારબાદ આમાં ક્લોરીન દાખલ થશે તો ક્લોરીનનો પણ એક ઇલેક્ટ્રોન આની અંદર આવી જશે, જે ભાગીદારીનો બંધ રચશે. આવી રીતે દરેકે દરેક સંકર કક્ષક સાથે ક્લોરીન જોડાઈ જશે. ઓકે, અહીંયા આપણે વર્ણનને શોર્ટમાં લખી નાખીએ કે ઉત્તેજિત ફોસ્ફરસ માં 5 કક્ષકો, એક S કક્ષક, 3 P કક્ષક અને એક D કક્ષક સંકરણ માટે ઉપલબ્ધ છે. સંકરણમાં ભાગ લેશે માટે 5 sp3d સંકર કક્ષકો મળશે. અને એનો આકાર કેવો થશે? એનો આકાર આપણે અહીંયા બાજુમાં દોરીએ, ત્રિકોણીય પિરામિડલ આકાર થશે. ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે. આપણે ડાયરેક્ટલી આકાર જો અહીંયા દોરીએ તો ફોસ્ફરસની સાથે પેલા ત્રિકોણ સ્વરૂપે 3 બંધ રચાઈ જશે ક્લોરીનના. જોજો બરાબર, આ આખો ત્રિકોણ રચાશે બંધ સ્વરૂપે. સમતલીય ત્રિકોણ કહી શકીએ આપણે એને. આ સમતલીય ત્રિકોણની ઉપરની સાઈડ એક બંધ રચાશે અને નીચેની સાઈડ એક બંધ રચાશે. ઉપર અને નીચેના જે બંધ છે ને એને થોડાક એવા લાંબા બંધ રાખજો, જેની ડિસ્કશન આપણે આગળ કરેલી જ છે. આવી રીતે લાંબા બંધ રાખવાના. તો આ આકારને આપણે કહી શકીએ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. આના વિશે હજી થોડી ઘણી બાબતો આપણે લખવાની છે કે આ જે આકાર છે, અહીંયા લખીએ આપણે, ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિના બધા ખૂણા અને બંધ સમાન નથી. બધા બંધ પણ સમાન નથી અને બધા ખૂણા પણ સમાન નથી. સૌથી પહેલા વાત કરીએ આપણે સમતલની, તો આપણે પહેલા અહીંયા લખીએ કે PCl5માં જે 5 ફોસ્ફરસ અને ક્લોરીન વચ્ચેના સિગ્મા બંધ છે, સિગ્મા બંધ રચશે. એ 5 પૈકી જેમાંના 3 ફોસ્ફરસ અને ક્લોરીન વચ્ચેના બંધ એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હશે. આવા બંધને વિષુવવૃત્તીય બંધ આપણે કહેવાનો છે. વિષુવવૃત્તીય બંધ કહે છે. નામ બરાબર યાદ રાખજો. એને આપણે ડ્રો કરીએ તો ફોસ્ફરસ અને ક્લોરીન વચ્ચે જે ત્રિકોણ રચાયેલો હતો એ આ 3 બંધની વાત કરે છે. આ 3 બંધ જે ત્રિકોણ રચે છે, બરાબર, આ 3 બંધોને આપણે વિષુવવૃત્તીય બંધ તરીકે ઓળખવાનું છે. અને ત્રિકોણ છે તો સ્પષ્ટ છે એમની વચ્ચેનો બંધકોણ કેવો હશે? એમની વચ્ચેનો બંધકોણ 120 ડિગ્રીનો હશે. ઓકે, તો આ થયા વિષુવવૃત્તીય બંધ. આ સિવાયની વાત કરીએ તો બાકીના 2 PCl બંધ એ સમતલની ઉપર નીચે ગોઠવાય છે. ઉપર નીચે ગોઠવાય છે. તેને આપણે અલગ નામ આપશું. તેને આપણે
અક્ષીય બંધ કહીશું, અક્ષીય બંધ કહે છે. જુઓ, એ અક્ષીય બંધને આપણે દર્શાવીએ તો ફોસ્ફરસ અને ક્લોરીન વચ્ચેના આ બંધ આવી રીતે દર્શાવાય છે. ફોસ્ફરસ અને ક્લોરીન થોડાક લાંબા બંધ દર્શાવવા આમાં, અને સમતલની લંબ સ્વરૂપે હોવાથી એમનો બંધ કોણ કેટલો થશે? 90 ડિગ્રીનો થશે. જોજો, આખે આખો 180 નો નહીં ગણી લેતા, તમારે આની સાથે બંધકોણને મેચ કરવાનો છે. 90 ડિગ્રી, સમતલને 90 ડિગ્રીનો ખૂણો આવશે. અને ઉપરની આકૃતિમાં કોઈ પણ ખૂણો લઈ લો સમતલમાં તો એ 120 ડિગ્રીનો આવશે. હવે એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા હું દર્શાવું છું, બરાબર જોજો, જે એમસીક્યુમાં વધારે પડતું આવશે, દર વખતે પૂછાય છે. આપણે કમ્પેરિઝન કરીએ અક્ષીય બંધ અને વિષુવવૃત્તીય બંધનું. તો અક્ષીય બંધ ની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા છે ને, એ ઇલેક્ટ્રોન યુગ્મો વિષુવવૃત્તીય બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મો કરતાં વધારે અપાકર્ષણ ધરાવે છે. બરાબર જોજો, અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મો વધારે અપાકર્ષણ ધરાવે છે વિષુવવૃત્તીય કરતાં. અને એ વધારે અપાકર્ષણ ધરાવતા હોવાથી આ બંધો વધારે લાંબા હોય છે. મેં તમને વારંવાર કીધું એને લાંબા દર્શાવવા. અને જે બંધ લાંબા હોય એનો મતલબ એમ થયો કે તેઓ વધુ નબળા બંધ હોય છે, વધુ નબળા બંધ છે. અને નબળા બંધ હોય એનો મતલબ એમ થાય કે સૌથી પહેલા આ જ તૂટશે. કોણ તૂટશે? અક્ષીય બંધ. ખબર પડી? એનો મતલબ એમ થયો કે માટે PCl5 એ ખૂબ જ સક્રિય અણુ છે, સક્રિય અણુ છે. એના બે બંધને તમે સરળતાથી તોડી શકો છો. કયા બંધને સરળતાથી તોડી શકાય? અક્ષીય બંધ, જે લાંબા છે. એના કારણે તમને આ સમીકરણ ક્યાંક ને ક્યાંક જોવા મળેલું જ હશે કે PCl5 માંથી 2 ક્લોરીન નીકળી જાય, અક્ષીય બંધ એટલે કે Cl2 નીકળી જાય, તો કોણ વધે? PCl3. તમને આ સમીકરણ ઘણી બધી જગ્યાએ વારંવાર જોવા મળેલું જ હશે. અને ફેક્ટ છે કે PCl5 બહુ લાંબો સમય નહીં ટકી રહે. PCl5 માંથી Cl2 નીકળી જશે અને PCl3 વધશે. તો ચલો, આખી ટૂંકનોંધ અહીંયા પૂરી થઈ. આખી ટૂંકનોંધ PCl5 ને રિલેટેડ થઈ ગઈ, sp3d સંકરણવાળી. હવે આપણે બીજી એક ટૂંકનોંધ લેવાની છે નેક્સ્ટ સંકરણની. બીજી આપણી ટૂંકનોંધ આવશે SF6. SF6 ની રચના સમજાવો, આ પણ સવાલ પૂછાઈ શકે છે. અને એની અંદરનું સંકરણ છે sp3d2 સંકરણ. ઉપરનો જે સવાલ ચાલેલો છે સેમ ટુ સેમ સિચ્યુએશનમાં તમારે આ સવાલ લખવાનો છે. તો જુઓ બરાબર રીતે, અહીંયા sp3d2 સંકરણ કરવા માટે એક S કક્ષક, 3 P કક્ષકો અને 2 D કક્ષકોનો સમાવેશ આપણે કરવાનો છે. ત્યારે sp3d2 થાય. આ બધી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે અને 5 એટલી જ સંખ્યાની, સોરી 5 નહીં 6 sp3d2 સંકર કક્ષકો બનાવશે. આ દરેકે દરેક સંકર કક્ષકો એકબીજા સાથે ભેગી થઈને એક ચોક્કસ આકાર રચવાની છે. અને આ આકાર હશે અષ્ટફલકીય. ઓકે, અષ્ટફલકીય આકાર નોર્મલી તમને ખબર જ છે કે સમતલમાં ચોરસ હોય છે અને એની ઉપર નીચે લંબ સ્વરૂપે આવેલા હોય છે બંધ. ટોટલ 6 બંધને આપણે આવી રીતે દર્શાવી શકીએ. આની અંદર તમે કોઈ પણ ખૂણો બનાવો ને એ 90 ડિગ્રીનો જ થાય. બરાબર? આપણે જે એક્ઝામ્પલ લીધું છે SF6, એનો અણુ આવી રીતે કહેવાશે. ઓકે, તો SF6 ની રચના વિશે લખીએ તો મધ્યસ્થ પરમાણુ સલ્ફરથી ચાલુ કરવું પડે. સલ્ફર પાસે 16 ઇલેક્ટ્રોન હોય. આ 16 ઇલેક્ટ્રોનને આપણે લખીએ. નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન થઈ જશે. એના પછી આવશે, આપણે અગાઉ કહ્યું હતું એવી જ રીતે 3s 3p અને 3d. 3s ની અંદર 1, 3p ની અંદર 3 કક્ષકો અને 3d ની અંદર 5 કક્ષકો હોય છે. આની અંદર આપણે ઇલેક્ટ્રોન ફિલઅપ કરીએ તો 16 ઇલેક્ટ્રોન, 10 તો આમાં જ આવી ગયા, પછી 11 12 13 14 15 અને 16 આવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. 3s2 3p4
બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના થશે. હવે પહેલી નજરે મને દેખાય જ છે કે અહીંયા 6 બંધ બાંધવાની જરૂર પડવાની જ છે. તો મારી પાસે 6 સિંગલ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જુઓ અહીંયા 6 સિંગલ ઇલેક્ટ્રોન છે? નથી. તો 6 સિંગલ ઇલેક્ટ્રોન નથી એનો મતલબ તમારે આને સલ્ફરને ઉત્તેજિત અવસ્થામાં લાવવો જ પડશે. બરાબર. અને જો આને ઉત્તેજિત અવસ્થામાં લાવીએ તો આપણે ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. સેમ ટુ સેમ ઉપરના જેવી જ ઇલેક્ટ્રોન રચના. સલ્ફરને જો ઉત્તેજિત કરીશ તો ફરક ખાલી એટલો જ પડશે કે 3s નો એક ઇલેક્ટ્રોન પાછળ ચાલ્યો જશે અને સાથે સાથે 3p નો પણ એક ઇલેક્ટ્રોન પાછળ ચાલ્યો જશે. 2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે. તો 3s માં એક ઇલેક્ટ્રોન, દરેકે દરેક 3p માં એક ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન 3d માં આવી ગયા છે. હવે તો હવે 6 સિંગલ ઇલેક્ટ્રોન થઈ ચૂક્યા છે. ડાયરેક્ટલી તમે ફ્લોરિનને આની સાથે જોડી નહીં શકો. બરાબર જોજો, કારણ કે આકાર બધાના અલગ અલગ છે. એસ, પી અને ડી કક્ષકોના આકાર અલગ અલગ હોય. તમારે અહીંયા સંકરણ કરવું ખૂબ જ જરૂરી બને છે. તો તમારે સંકરણ કરવું પડશે. જુઓ, સંકરણ કોની કોની વચ્ચે થશે? એક એસ કક્ષક, 3 પી કક્ષક અને 2 ડી કક્ષક વચ્ચે સંકરણ પોસિબલ બને છે. બરાબર. ટોટલ 6 કક્ષકો થઈ. આ 6 કક્ષકો એકબીજા સાથે જોડાઈ જશે અને સમાન ઉર્જા, સમાન આકારવાળી નવી સંકર કક્ષકો બનાવશે, જેને નામ આપણે આપશું sp3d2 સંકર કક્ષકો. સમજાણું? હવે આપણે ડાયરેક્ટલી જો SF6 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય, પહેલા હું એમ કહી દઉં કે આ sp3d2 ની અંદર દરેકની અંદર સિંગલ ઇલેક્ટ્રોન્સ તો આવેલા જ છે. આવી રીતે હવે આપણે નીચે SF6 ની ઇલેક્ટ્રોન રચના લખીએ, જેની અંદર નિયોન આગળ મૂકવાનો, પછી તમારે sp3d2 સંકર કક્ષકો મૂકવી પડશે. આવી રીતે. અને પાછળ બાકી વધેલી 3 3d કક્ષક મૂકવી પડશે. બાકી વધેલી 3d કક્ષક અને આ થશે આપણી sp3d2 સંકર કક્ષકો. તો સૌથી પહેલા તો સલ્ફરની પાસેના સિંગલ ઇલેક્ટ્રોન્સ તો આમાં હતા જ. હવે ફ્લોરિન પાસે રહેલા બાકીના એક ઇલેક્ટ્રોન ભાગીદારીનો તેની સાથે જોડાશે અને અહીંયા ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ કમ્પ્લીટ થશે. આ થઈ ગઈ SF6 ની ઇલેક્ટ્રોન રચના. અહીંયા આપણે નીચે એના વિશે થોડુંક એવું લખાણ લખી લઈએ શોર્ટમાં જ કે ઉત્તેજિત સલ્ફરમાં એક S કક્ષક, 3 P કક્ષક અને 2 D કક્ષક બરાબર એકબીજા સાથે સંમિશ્રણ પામશે. સંમિશ્રણ પામી 6 sp3d2 સંકર કક્ષકો બનાવે છે. સંકર કક્ષકો બનાવશે. આ 6 સંકર કક્ષકોનો આકાર આપણને બહુ સારી રીતે ખબર છે, અષ્ટફલકીય, જે આપણે અહીંયા ડ્રો કરી લઈએ. મિડલમાં આપણે સલ્ફર રાખવાનો. મિડલની આજુબાજુ તમારે ચોરસ જેવી રચના બનાવવાની છે. બરાબર. સમતલમાં ચોરસ હોય છે જે ફ્લોરિન સાથે જોડાશે. આ સમતલમાં એક રીતના ચોરસ જેવી રચના થઈ ગઈ. ઓકે. હવે સમતલની ઉપરની સાઈડ એક બંધ આવશે, 5મો, અને સમતલની નીચેની સાઈડ 6થો બંધ. આ આકારને આપણે અષ્ટફલકીય આકાર કહી શકીએ છીએ. અષ્ટફલકીય આકાર. અને આની અંદરના દરેકે દરેક ખૂણા કેટલા હોય છે? 90 ડિગ્રીનો બંધકોણ ધરાવતા હોય છે. તો આ સવાલ અહીંયા પૂરો થાય છે. તમને યાદ હશે એક એક્સ્ટ્રા એમસીક્યુમાં આપણે વાત કરતા હતા ને, VSEPRમાં એક એવો સવાલ આવેલો. હું તમને એક સવાલ પૂછું આમાં કે ચલો તમે મને એમ કહો કે SF6 ની અંદર ટોટલ 90 ડિગ્રીના કેટલા બંધકોણ છે? 90 ડિગ્રીના બંધકોણ કેટલા? વિચારો જોઈએ.
તમે બે જવાબ આપશો તો ખોટું પડશે. અહીંયા 90 ડિગ્રીના ઘણા બધા બંધ બને છે. અહીંયા ખાસ લખજો કે SF6માં 90 ડિગ્રીના ફ્લોરિન સલ્ફર ફ્લોરિનના બંધકોણ ટોટલી કેટલા હોય? જો ગણીએ આપણે, પહેલા છે ને સમતલીય ચોરસની અંદર વાત કરો તો જુઓ, ફ્લોરિન સલ્ફર ફ્લોરિન આ એક ખૂણો 90 ડિગ્રીનો થઈ ગયો, બીજો ફ્લોરિન સલ્ફર ફ્લોરિન આ બીજો ખૂણો 90 ડિગ્રીનો થઈ ગયો, ફ્લોરિન સલ્ફર ફ્લોરિન આ ત્રીજો ખૂણો 90 ડિગ્રીનો થઈ ગયો, અને આ ફરીથી ફ્લોરિન સલ્ફર ફ્લોરિન. સમજાણું? ચાર ખૂણા 90 ડિગ્રીના તો ચોરસની અંદર જ છે, એનો મતલબ ચાર ખૂણા સમતલમાં. ક્લિયર? બીજા સમતલની ઉપરની સાઈડની આપણે વાત કરીએ, બરાબર જોજો, તો સમતલની ઉપરની સાઈડ ફ્લોરિન સલ્ફર ફ્લોરિન આવી રીતે એક બંધ થઈ જાય છે. પછી એક બીજો બંધ આવી રીતે આપણે કરી શકીએ, આ ફ્લોરિન સલ્ફર ફ્લોરિન આ બીજો 90 ડિગ્રીનો ખૂણો થાય, પછી ફ્લોરિન સલ્ફર ફ્લોરિન આ ત્રીજો ખૂણો 90 ડિગ્રીનો થશે, અને સિમિલર ચોથો ખૂણો 90 ડિગ્રીનો ફ્લોરિન સલ્ફર ફ્લોરિન. સમજાણું? તો ટોટલ ચાર ખૂણા ઉપરની સાઈડ હોય છે 90 ડિગ્રીના, ચાર સમતલમાં, ચાર ઉપરની સાઈડ અને સિમિલર ચાર નીચેની સાઈડ. જો ફ્લોરિન સલ્ફર ફ્લોરિન આવી રીતે આપણે બનાવી શકીએ 90 ડિગ્રીના ખૂણા. દેખાણા બધાને? તો ચાર 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 એટલે કે ટોટલ 12 ખૂણા એવા હશે, બરાબર, કે જે 90 ડિગ્રીના હશે. MCQમાં આવેલું છે આવું, તો યાદ રાખવું બરાબર રીતે તમારે. તો હવે હું એમ કહી શકું છું કે ટોટલી આપણે સંકરણની મેટર પૂરી કરી નાખેલી છે. એક છેલ્લું એવું ક્વિક રિવિઝન અહીંયા સમજી લ્યો. સંકરણના પ્રકારો અહીંયા આપેલા છે, SP, SP2, SP3, SP3D અને SP3D2. આપણી ટેક્સ્ટ બુકમાં આ 5 સંકરણો છે. આની અંદર કેટલી કક્ષકો હોય? તો જુઓ, SPની અંદર 2 કક્ષક, SP2માં 3, SP3માં 4, SP3Dમાં 5 અને SP3D2માં 6. SP સંકરણનો આકાર રેખીય થાય. SP2નો સમતલીય ચોરસ આકૃતિઓ પણ તમને આપેલી છે, જોઈ શકો છો. પછી SP3 હોય તો સમચતુષ્ફલકીય, SP3D2 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ, અને SP3D2 હોય તો અષ્ટફલકીય. આ દરેકે દરેક વસ્તુ તમને ખાસ યાદ રાખવાની છે, બંધકોણ સહિત તમને આ આવડવું જરૂરી છે. ક્લિયર? તો આ સંકરણનો લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ.